વિદ્યાના દેવી સરસ્વતી માતા, મહાનુભાવો જગદીશભાઈ મકવાણા, કાંતિભાઈ માસ્તર વગેરે અને આ ઇનામ વિતરણમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મારા ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. વિદ્યા એક અમૂલ્ય ધન છે. વિદ્યાને મેળવવા માટે ખૂબ મહેનત અને સતત પ્રયાસ કરવા જોઈએ. ભગવાન હતા તો ભગવાનને પણ વિદ્યા નાટકમાં ભણવી પડતી હતી. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, આપણા સ્વામિનારાયણ ભગવાન, એમને પણ વિદ્યા ભણવા માટે નાના હતા ત્યારે જવું પડતું હતું. તો અને વિદ્યાર્થીઓને વિદ્યા મેળવવા માટેના પ્રેરણાદાયક ઘણા બધા સુભાષિતો હોય છે. એમાંનું એક સુભાષિત હું તમને કહીશ. માતા તુલ્ય સદા સુપોષણ કરે, પાળે પિતાની પેઠે. કાંતા તુલ્ય સદા વિનોદ કારે, વળી તેના કદા માઢે. વિસ્તારે જસ દ્રવ્ય દાન બહુસરખું, સન્માન આપે ઘણું. વિદ્યા છે શુભ કલ્પ વૃક્ષ સરખી, તેના સગુણ ઘણું. માતા તુલ્ય સદા સુપોષણ કરે, પાળે પિતાની પેઠે. વિદ્યા આપણી માતાની જેમ આપણી રક્ષા અને આપણું પાલન પોષણ કરે છે અને પિતાની જેમ આપણામાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરે છે. કાંતા તુલ્ય સદા વિનોદકારી, વળી તેના કદા માઢે. કાંતા એટલે પત્ની. વિદ્યા એ પત્નીની જેમ આનંદ અને મનોરંજન કરનારી છે અને વિદ્યા તેની જે પત્ની જે પતિ હોય તે માવા ખાતા હોય તો કહે કે આ ખરાબ રસ્તો છે. એવી રીતે પણ વિદ્યા આપણે કોઈ ખરાબ રસ્તે જતા હોય તો આપણને સાચા રસ્તે લગાડે છે. વિસ્તારે જસ દ્રવ્ય દાન બહુસરખું, સન્માન આપે ઘણું. વિદ્યા છે શુભ અલ્પ વૃક્ષ સરખી, તેના સગુણ ઘણું. વિદ્યાથી યશ, પ્રતિષ્ઠા, સન્માન બધું જ મળે છે. વિદ્યાથી ધન મળે છે, ધનથી વિદ્યા નથી મળતી. વિદ્યાથી ધન મળે એટલે શું? આપણે સારી એવી વિદ્યા પડીએ અને અંતે જે પગાર આવે એટલે વિદ્યાથી ધન મળે, ધનથી વિદ્યા નથી મળતી. હું તમને એમ કહું તો હું તને 5 કરોડ રૂપિયા આપું, તમને મને આવડી જાય, એવી રીતે ધનથી વિદ્યા નથી મળતી. વિદ્યા એક કલ્પ વૃક્ષ જેવી છે. આપણે કલ્પ વૃક્ષ નીચે બેસીને જે પણ સંકલ્પ પૂરો કરીએ તે તરત હાજર થાય. એવી રીતના પણ આપણે વિદ્યાથી કોઈ પણ સંકલ્પ કરીએ તે તરત જ પૂરો થાય છે. અને જે વિદ્યા પ્રાપ્ત કરવી એ કઈ સહેલું કામ નથી. વિદ્યા મેળવવા માટે ખૂબ જ પ્રયાસ અને સતત મહેનત કરવી પડે છે. ભવિષ્યમાં પહેલા પૂર્વજો જે એમને અર્જુન હતા તો તેમને વિદ્યા ભણી હતી તો આજે તેમને ભવિષ્યમાં યાદ કરે છે. બે યુગ જતા રહ્યા તો પણ તેમને યાદ કરે છે. તેનું કારણ શું? વિદ્યા. માટે વિદ્યા તો આપણે ભણવી જોઈએ. હું તમને એક સત્ય ઘટના કહું. બિહારના ગહેલોત ગામમાં દશરથ માંઝી નામના વ્યક્તિનો જન્મ થયો હતો. તેમનો જન્મ 1934 14 જાન્યુઆરીના રોજ ગહેલોત ગામમાં થયો હતો અને તેમના ગામમાં દવાખાનું ન હતું. તેમની બાજુમાં વજીરગંજ નામનું દવાખાનું હતું. ગામ હતું તેમાં દવાખાનું હતું, પરંતુ તેમાં ગહેલોતથી વજીરગંજ જવું હોય તો વચ્ચે પર્વત વચ્ચે પડતો હતો, જેથી વાર ઘણી લાગતી 55 કિલોમીટર જતો હતો અને કોઈને તાત્કાલિક સારવાર જોઈતી હોય તે મળતી ન હતી. પછી એકવાર દશરથ માંઝીની પત્ની બીમાર પડી. તે તેની પત્નીને લઈને દોડે છે, પણ વચ્ચે તેની પત્નીનું મૃત્યુ થઈ જાય છે અને તે વિચારે છે કે આ પહાડ વચ્ચે આવ્યા, પહાડના કારણે મારી પત્નીનું મૃત્યુ થયું, હું આ પહાડને તોડી નાખીશ. ગામવાળા કે ગાંડો થઈ ગયો છે, પહાડ તોડીને તૂટતો હશે, એ કે તમે જોજો ને. એને એ
હતો કે માત્ર 15 કિલોમીટર રસ્તો થઈ ગયો માટે આપણે પણ 22 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કરીને સારી એવી લેટર આગળ જવાનું છે અને કોઈને મોટા થઈને એન્જિનિયર ડોક્ટર 200 વીઘામાં પોતાનું ફાર્મ હાઉસ જેવા મોટા સંકલ્પો હોય છે. કોઈ વિદ્યાર્થી નાના સંકલ્પો નહીં કરવાના, મોટા સંકલ્પો કરવાના. આપણે પણ એવું વિચારવાનું કે ભવિષ્યમાં જે મારું ભાવ બેઠા છે એની જગ્યાએ હું બેઠા છે એવો આપણે મોટો સંકલ્પ હંમેશા કરવાનો. હું IAS ઓફિસર બનવાનો છું, એની તૈયારી મેં અત્યારથી શરૂ કરી દીધી છે. તો જે વિદ્યાર્થીઓને મોટા થઈને શું બનવાનું છે તેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.